પુસ્તકમાં લખ્યો છે, 1 મિનિટમાં ફેર થતો નથી, બહાર આવે છે. સૂર્યનારાયણ પ્રત્યક્ષ પરમાત્મા છે. સૂર્યનારાયણને અર્ઘ્યદાન કરો, વધારે નહીં તો સૂર્યનારાયણને 12 નમસ્કાર કરો. સૂર્યનારાયણ આરોગ્ય આપે છે. આજકાલ રોગ બહુ વધ્યા છે. ભારતમાં એટલા બધા રોગ નહોતા. ભારતની પ્રજા બધી સૂર્યનારાયણની ભક્તિ કરતી હતી, જીવનમાં સંયમ હતો, સદાચાર હતો, અને ત્યારે રોગ થતા નહોતા. હવે લોકો સૂર્યનારાયણનું અપમાન કરે. કેટલાક લોકો તો એવા થયા છે, સૂર્યનારાયણ ઘરમાં આવે તો એ પથારીમાં પડેલા જ રહે છે. એવું સમજે છે કે હું તો મોટો સાહેબ છું, અધિકારી છું, મને કહેનાર પૂછનાર કોણ છે? ભગવાન કે જે હું પણ આવે પછી તને બતાવું છું. સૂર્યનારાયણ ઘરમાં આવે અને તમે પથારીમાં પડેલા રહો, એના જેવું કોઈ મોટું પાપ નથી. સૂર્યનારાયણ નું અપમાન ન કરો. સૂર્યનારાયણ પ્રત્યક્ષ પરમાત્મા છે. ગણપતિ મહારાજની પૂજા કરવાથી વિઘ્નનો વિનાશ થાય છે. સૂર્યનારાયણની પૂજા કરે એની બુદ્ધિ બગડતી નથી. સૂર્યનારાયણ આરોગ્ય આપે. માતાજીની રોજ પૂજા કરો, માં શક્તિ આપે છે. માની પૂજા કરવાની બહુ જરૂર છે. જગત શક્તિના આધારે છે. જે શક્તિની પૂજા કરતો નથી એ જીવ શવ સમાન છે. શક્તિથી જ ભક્તિ થાય. શક્તિ વિના ભક્તિ થતી નથી. માતાજી શક્તિ આપે છે. માને બહુ જલ્દી દયા આવે છે. આ જગત શક્તિના આધારે છે. મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી ત્રિગુણાત્મિકા જગદંબાના આધારે જગત છે. મહાકાળી ક્રિયા શક્તિ છે, મહાલક્ષ્મી દ્રવ્ય શક્તિ છે, અને મહાસરસ્વતી જ્ઞાન શક્તિ છે. શક્તિની બહુ જરૂર છે. શક્તિનો વિનાશ એ જ મહાન પાપ છે. શક્તિનો સંગ્રહ એ જ મહાન પુણ્ય છે. શક્તિનો વિનાશ ન થાય. શક્તિની પૂજા કરો. માતાજીની પૂજા કરવાની બહુ જરૂર છે. સનાતન ધર્મમાં શક્તિ સાથે પરમાત્માની ભક્તિ કરવાની આજ્ઞા આપી છે. શ્રી સીતાજી લંકામાં વિરાજતા હતા. રામચંદ્રજીને સીતાજીનો વિયોગ થયો. એ સીતા વિયોગી રામની કોઈ પૂજા કરતા નથી. રામ જયારે રાવણને મારે છે અને શ્રી સીતાજી સાથે સુવર્ણ સિંહાસનમાં વિરાજે ત્યારે રામની પૂજા થાય છે. પરમાત્મા પણ જયારે શક્તિ વિશિષ્ટ બને છે. શક્તિ રહિત નિર્વિશેષ બ્રહ્મની પૂજા થતી નથી. બ્રહ્મ જયારે શક્તિ વિશિષ્ટ થાય, શક્તિની માની પૂજા કરો. વિષ્ણુ ભગવાનની પૂજા કરો. વિષ્ણુ ભગવાન ભોગ આપે છે અને મોક્ષ આપે છે. જે સુખની બહુ જરૂર છે એટલું સુખ ભગવાન બધાને આપે છે. સુખમાં પણ જે વધારે ભક્તિ કરે એના મનને ભગવાન ખેંચી લે છે. ભગવાન જેના મનનું આકર્ષણ કરે એનું મન સંસારમાંથી હટે છે. તમને સુખ મળે તો વધારે ભક્તિ કરો. સુખમાં સાવધાન રહેજો. વધારે ભક્તિ કરવા માટે ભગવાન સુખ આપે છે, સંપત્તિ આપે છે. સુખમાં જે વધારે ભક્તિ કરે એના મનને ભગવાન ખેંચી લે છે. અરે સંસારનું સુખ ભોગવવાથી કોને શાંતિ મળી છે? સંસારનું કોઈ પણ સુખ પરિણામમાં દુઃખ જ આપે છે. સુખના પાછળ દુઃખ ઊભું છે. ભગવાન સુખ તો આપે છે. સુખમાં જે ભક્તિ કરે એનું મન ભગવાન ખેંચી લે છે. પછી એને સંસારનું સુખ તુચ્છ લાગે છે. ભોગ અને મોક્ષ મહાવિષ્ણુ આપે છે. આકાશ તત્વના માલિક મહાવિષ્ણુ છે. ભગવાન નારાયણનું શ્રીઅંગ આકાશના જેવું શ્યામ છે. વિષ્ણુ ભગવાનની, શ્રી રામ શ્રી કૃષ્ણની પૂજા કરવાની બહુ જરૂર છે. ભગવાન શંકરની પૂજા કરો. શિવ જ્ઞાન અને વૈરાગ આપે છે. શિવજીના મસ્તકમાં જ્ઞાન ગંગા છે.
જે પ્રેમથી શિવ પૂજન કરે, શિવ મંત્રનો જપ કરે, એના માથે જ્ઞાન ગંગા આવે છે. જ્ઞાન ગંગા બધાને શાંતિ આપે છે. શિવ વૈરાગ આપે છે. જ્ઞાનથી જ શાંતિ મળે છે. જીવ દુઃખી છે એનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાનના લીધે જીવ દુઃખી થાય છે. કેટલાક લોકો તો એવા હોય છે, એમનું મન એવું દુર્બળ બની જાય છે, કલાક બે કલાક લાઈટ જાય ને તો હૈયું બાળે છે. 2 કલાક થયા, લાઈટ ગઈ. અરે લાઈટ તો ગઈ પણ તું તો ગયો નહીં ને, રામ રામ કર શાંતિથી, જવા દે લાઈટ. વૈરાગ ન હોય, જ્ઞાન ન હોય તો સાધારણ કારણથી પણ જીવ દુઃખી થાય. જ્ઞાન વૈરાગ્યથી જ શાંતિ મળે છે. જ્ઞાન વૈરાગ શિવ આપે છે. શિવજીના મસ્તકમાં જ્ઞાન ગંગા છે. ભગવાન શંકરની પૂજા, પંચદેવની પૂજા કરવાની આજ્ઞા આપી છે. દક્ષ પ્રજાપતિએ શિવજીની પૂજા કરી નહીં, અને તેથી એના યજ્ઞમાં ભગવાન નારાયણ પધાર્યા નથી. ભાગવતમાં એવું લખ્યું છે. દક્ષ કહે છે હું વિષ્ણુ ભગવાનને જ માનું છું, એના યજ્ઞમાં ભગવાન ગયા નહીં. નારાયણના હૃદયમાં શિવ છે, શિવજીના હૃદયમાં નારાયણ છે. ભગવાનને એનો યજ્ઞ ગમ્યો નહીં. મારા ચરણની પૂજા કરે છે, મારા છાતીમાં ધબ્બો મારે છે. શિવસ્ય હૃદયમ વિષ્ણુ, વિષ્ણોશ્ચ હૃદયમ શિવ. શિવજીના હૃદયમાં નારાયણ અને નારાયણના હૃદયમાં શિવ છે. હરિહર બંને એક છે. સનાતન ધર્મના 2 અંગ છે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ ધર્મ જગતને શ્રી રામ શ્રી કૃષ્ણ સમજાવે છે, અને નિવૃત્તિ ધર્મ ભગવાન શંકર સમજાવે છે. જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ 2ની જરૂર છે. આખો દિવસ પ્રવૃત્તિ ન કરો. જે આખો દિવસ પ્રવૃત્તિ કરે એ પશુ જેવો થઈ જાય છે. કૂતરો આખો દિવસ રખડે છે. પૈસા માટે વિવેકથી પ્રવૃત્તિ કરો. પ્રવૃત્તિ છોડશો નહીં. પ્રવૃત્તિ છોડીને જે બેસે છે એને પાપ કરવાનો સમય મળે છે. સાધારણ માનવ 5-6 કલાકથી વધારે ભક્તિ કરી શકતો નથી. આખો દિવસ કોઈ મીઠાઈ ખાઈ શકે નહીં. ભક્તિ રસ અતિ મધુર રસ છે. પ્રવૃત્તિ જે છોડે છે એને પાપ કરવાનો સમય મળે છે. પ્રવૃત્તિ છોડશો નહીં. પ્રવૃત્તિ છોડવાની જરૂર નથી. પાપ છોડીને પ્રવૃત્તિ કરો. પ્રવૃત્તિ ધર્મ શ્રી રામ શ્રી કૃષ્ણ સમજાવે છે. પાપ છોડવાની જરૂર છે. 24 કલાકનો દિવસ હોય છે. 24 કલાકમાં આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે 7 કલાક, બહુ તો 8 કલાક પૈસા માટે પ્રવૃત્તિ કરે. પૈસાની જરૂર છે. આખો દિવસ પૈસાના પાછળ પડશો નહીં. પૈસાથી સુખ મળે છે, પૈસાથી દુઃખનો અંત આવતો નથી. શ્રીમાન લોક સુખ ભોગવે છે, ઠીક છે, એમને પૂછો શાંતિ છે? પૈસાથી સુખ મળે છે, પૈસા જેના હાથમાં છે ને દુઃખ ભોગવવું જ પડે છે. 24 કલાકમાં બહુ તો 8 કલાક પૈસા માટે પ્રવૃત્તિ કરો. 7-8 કલાકથી વધારે પૈસા માટે પ્રવૃત્તિ ન કરો. તમારા ભાગમાં જે લખ્યું છે એ જ મળવાનું છે. 1 પૈસો વધારે મળશે નહીં. 24 કલાકમાં 7-8 કલાક પૈસા માટે પ્રવૃત્તિ કરે. 24 કલાકમાં 5-6 કલાક નિદ્રા માટે રાખો. નિદ્રાની જરૂર છે. નિદ્રામાં નવીન શક્તિ આ મળે છે, થાક ઉતરે છે. 8 કલાક પૈસા માટે, 6 કલાક નિદ્રા માટે રાખો. 14 કલાક થયા. 10 કલાક તમારા હાથમાં રહ્યા. 10 માંથી 5 કલાક શરીરને હાચવજો. તમારી ફરજ બજાવો. પ્રારબ્ધાનુસાર જે વ્યવહાર પ્રાપ્ત થયો છે એ વ્યવહારના માટે 5-6 કલાકનો સમય રાખો.
કુટુંબનું ભરણ પોષણ વિવેકથી કરો. 24 કલાકમાં વધારે નહીં તો ભગવાનના માટે 4-5 કલાકનો સમય રાખજો. ભગવાન તમારી સંપત્તિ માંગતા નથી, ભગવાન તમારી પાસે સમય માંગે છે. ભગવાનને પૈસાથી કોઈ રાજી કરી શક્યો નથી. અરે પૈસાથી ભગવાન મળતા હોય ને તો આ શ્રીમાન લોકો તો ઠાકોરજીને પણ ખરીદ લે એવા છે. 1,00,000-2 લાખ રૂપિયા ભગવાનને આપી દે, મારા ઘરમાં બેહી રહેજો. ભક્તિમાં પૈસો ગૌણ છે. પ્રાચીન કાળમાં જેટલા સાધુ સંતો થયા છે, ભક્તો થયા છે, એ ઘણા ભાગે બધા ગરીબ જ હતા. શ્રીમાન સંત બહુ જ ઓછા છે. ભક્તિમાં ધન ગૌણ છે. પરમાત્માના માટે સમય રાખો. વધારે નહીં તો 4-5 કલાકનો સમય ભગવાનના માટે રાખો. નિવૃત્તિ ધર્મ શિવ સમજાવે છે. 24 કલાકમાં 4-5 કલાક જગતને ભૂલી જાઓ, જગતનો સંબંધ છોડો. હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો અંશ છું. તમે જયારે ભક્તિ કરો ત્યારે ભૂલી જાઓ, હું પતિ નથી, હું પત્ની નથી, હું પિતા નથી, હું પુત્ર નથી, હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો અંશ છું. જગતનો સંબંધ છોડો, જગતને ભૂલી જાઓ. જ્યાં કચરો પડ્યો છે, ઉકરડામાં અત્તરની વાસ આવતી નથી. પ્રવૃત્તિમાં ફસાયેલો જે છે એને ભજનાનંદ બ્રહ્માનંદ મળતો નથી. 24 કલાકમાં વધારે નહીં તો 4-5 કલાક બધી પ્રવૃત્તિ છોડી દો. સમજીને પ્રવૃત્તિનો ત્યાગ કરો. ભગવાનના માટે 4-5 કલાકનો સમય રાખો. સવારે 1-2 કલાક ભક્તિ કરો, મધ્યાહન કાળમાં થોડી ભક્તિ કરો, રાત્રે ભક્તિ કરો. 5 કલાક ભગવાનના માટે રાખો. ખાતા પહેલા ભક્તિ કરવાની બહુ જરૂર છે. ભગવાનની સેવા પૂજા કર્યા વિના, જપ કર્યા વિના ખાવું નહીં. અન્નમાં એક દોષ છે. પેટમાં અન્ન ગયા પછી આળસ આવે છે. પેટમાં અન્ન ગયા પછી રજોગુણ વધે છે. પેટમાં અન્ન ગયા પછી મન ચંચલ થાય છે. ખાતા પહેલા ભક્તિ કરવાની બહુ જરૂર છે. કેટલાક લોકોને ભૂખ લાગ્યા પછી યાદ રહેતું જ નથી, એકદમ તૂટી જ પડે છે. જલ્દી લાવો, જલ્દી લાવો. એવું ન કરો. વધારે નહીં તો 15-20 મિનિટ શાંતિથી ભગવાનના નામનો જપ કરો. ભજન વિનાનું ભોજન પાપ છે. મોહમન્નમ વિંદતે અપ્રચેતાઃ સત્યમ બ્રવીમિ વદૈત સતસ્યા નાર્યમણમ પુષ્યતિ નો સખાયમ પુષ્યતિ કેવલ આઘો ભવતી કેવલ આદિ કેવલ આદિ કેવલ અઘા ભવતી. ભગવાનની સેવા પૂજા કર્યા વિના જે ખાય એ અન્ન ખાતો નથી, પાપ ખાય. પ્રાતઃ કાલમાં 1-2 કલાક ભક્તિ કરો. જમતા પહેલા થોડી ભક્તિ કરો. રાત્રે ભક્તિ કરવાની બહુ જરૂર છે. જે રાત્રે ભક્તિ કરતો નથી એ પાપ કરે છે. જે રાત્રે ભક્તિ કરતો નથી એને કામ મારવા જાય છે. વૈષ્ણવ તે છે જે ભગવાન સાથે સુઈ જાય છે. ભગવાન સાથે જે સુઈ જાય એને કેવો આનંદ મળતો હશે. રાત્રે ભક્તિ કરવાની બહુ જરૂર છે. શિવજી મહારાજ નિવૃત્તિ ધર્મ સમજાવે છે. વિષ્ણુ ભગવાન પ્રવૃત્તિ ધર્મ સમજાવે છે. સનાતન ધર્મના 2 અંગ છે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. જીવનમાં પ્રવૃત્તિ નિવૃત્તિ બેની જરૂર છે. શિવ નિવૃત્તિ ધર્મ સમજાવે છે. શિવજીનો મહિમા વેદ પણ બરાબર વર્ણન કરી શકતા નથી. અતદ વ્યાવૃત્યાયમ ચકિતમ અભિધત્તે શ્રુતિરપી. વેદો જ્યાં થાકી જાય. જગતમાં જેટલા મહાન પુરુષો થયા છે તે બધા જ મહાપુરુષોએ ભગવાન શંકરની બહુ ભક્તિ કરી છે. શિવ કૃપાથી જ વાસનાનો વિનાશ થાય છે. કામ બહુ બળવાન છે. કામ બધાને મારે છે. કામ બધાને ત્રાસ આપે છે. એક શંકર ભગવાન એવા છે કે શિવજીએ કામને બાળીને ભસ્મ કર્યો છે.
શિવ ભક્તિથી જ વાસનાનો વિનાશ થાય છે. શિવ કૃપાથી જીવ કામ ઉપર વિજય મેળવી શકે છે. જગતના બધા મહાપુરુષો ભગવાન શંકરની ભક્તિ કરી વાસનાનો વિનાશ કરીને માન થયા છે. શિવજીનો મહિમા કોણ વર્ણન કરી શકે? ભાગવતની કથા સાગર જેવી હોય છે. સમયનું સ્મરણ રાખવું જ પડે છે. આ બધી કથા ઉઠાવું તો કલાક દોઢ કલાક જાય છે. શિવચરિત્રનો થોડો ભાવાર્થ વર્ણન કર્યો. દક્ષ પ્રજાપતિએ શિવજીની પૂજા કરીને તેના યજ્ઞનો વિનાશ થયો. દક્ષ યજ્ઞનો વીરભદ્ર વિધ્વંસ કરે છે. દક્ષના મસ્તકથી જ અગ્નિમાં પૂર્ણાહુતિ કરે છે. દક્ષના યજ્ઞમાં જે લોકો ગયા હતા બધાને માર પડ્યો છે. શિવજી સાથે વેર કરે, શિવજીની નિંદા કરે, એને જેને સાથ આપ્યો તે બધા દેવો ઋષિઓને બહુ માર પડ્યો છે. બધા શિવજીની પ્રાર્થના કરે છે. શિવ અતિ સરળ છે. શંકર ભગવાન અતિ ઉદાર છે. દક્ષના ધડ ઉપર બોકડાનું માથું ચોટાડવામાં આવ્યું. હરદ્વાર પાસે કનખલ તીર્થ છે. કનખલ તીર્થમાં ગંગા કિનારે દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે. આજ પણ છે. દક્ષ પ્રજાપતિએ ત્યાં શિવજીની પૂજા કરી છે. શિવ પૂજન કર્યું ત્યારે ભગવાન નારાયણ પ્રસન્ન થયા. નારાયણ દક્ષ યજ્ઞમાં પ્રગટ થયા છે. બધાને પ્રભુએ ઉપદેશ કર્યો, શિવ મારું જ સ્વરૂપ છે. હરિહર બંને એક છે. હરિહરમાં ભેદભાવ રાખે એનું કલ્યાણ થતું નથી. શિવ ચરિત્રનો થોડો ભાવાર્થ વર્ણન કર્યો. સતીજીએ દક્ષના યજ્ઞમાં શ્રીઅંગ બાળી લીધું હતું અને તે સતીજી હિમાલયના ઘેર પાર્વતીજીના સ્વરૂપે પ્રગટ થયા છે. માતાજીનો જન્મ થતો નથી, માતાજીનું મરણ થતું નથી. આ તો લીલા કરી છે. બ્રહ્મ વિદ્યા એ જ પાર્વતી માતા છે. હિમાલયમાં પ્રગટ થયા ત્યારથી હિમાલયની શોભા વધી ગઈ. મોટા મોટા જ્ઞાનીઓ, યોગીઓ, મહાત્માઓ બધા હિમાલયમાં જઈને રહેવા લાગ્યા. જ્યાં જગન માતા પાર્વતીજી પ્રગટ થયા. માતાજીનો મહિમા કોણ વર્ણન કરી શકે? નાના હતા ત્યારથી જ શિવજી સાથે મારે લગ્ન કરવું છે. કેદારનાથના માર્ગમાં ગૌરી કુંડ આવે છે. ત્યાં માતાજી બેસીને તપશ્ચર્યા કરે છે. શિવજી મારા પતિ થાય, એ જ ભાવના હતી. બ્રહ્માદિક દેવોએ શિવજીની પ્રાર્થના કરી છે. પાર્વતીજી સાથે શિવજીનું લગ્ન નક્કી કર્યું. હિમાલયને સમજાવ્યો. બધા દેવો ઋષિઓ કૈલાસ ધામમાં આવ્યા. ભગવાન નારાયણને આનંદ થયો. શિવજી મહારાજનું લગ્ન છે. શિવજીને કહ્યું કે મારું પીતાંબરાજ તમે પહેરો અને તમારું વાઘાંબર મને આપી દેજો. પીતાંબર તમે પહેરો. મારી વૈજયંતી માળા હું તમને પહેરાવું, તમારી મુંડ માળા મને આપી દેજો. મારો સુવર્ણનું મુગટ તમે ધારણ કરો, જટા મુગટ મને આપો. નારાયણની બહુ ઈચ્છા હતી ભગવાન શંકર શૃંગાર કરે. શિવજીએ કહ્યું કે અમારો સાદો શૃંગાર બહુ સારો છે. શરીરને બહુ શૃંગારે ને એ ભગવાનને ભૂલી જાય. શરીર હું નથી. હું શરીરને શૃંગારતો નથી, મારા રામને હું શૃંગારું છું. શરીરને કોણ શૃંગારે? ભગવાનની બહુ ઈચ્છા હતી કે શિવજી શૃંગાર કરે. શિવજીએ ના પાડી. શ્રીઅંગમાં ભસ્મ ધારણ કર્યું. હાથમાં સર્પ, ગળામાં સર્પ, મસ્તકમાં કલગી જેવો સર્પ છે. નાગેન્દ્ર કુંડલ, નાગેન્દ્ર હાર, નાગેન્દ્ર યજ્ઞોપવીત, એવો દિવ્ય શૃંગાર. ભગવાન નારાયણ સ્મિત હાસ્ય કરે છે. આ વરરાજાને કન્યા કોણ આપશે? કે માણસ ત્યાં ગયા પછી કદાચ ફજેતી થાય તો શિવજીએ કહ્યું ફજેતી થાય તો તમારી થશે, મારું શું થવાનું? શિવ તો નિર્વિકાર છે. શિવ આનંદ સ્વરૂપ શાંત છે. જે કઈ થશે તે તમારું થશે, મારું શું થવાનું?
ભગવાનની બહુ ઈચ્છા હતી શિવ શૃંગાર કરે. નારદજીને પ્રેરણા કરી છે, આજે શંકર ભગવાન શૃંગાર કરે એવું તું કઈક કર. શિવજીના લગ્નમાં વિઘ્ન કર, એમને શૃંગાર કરવો પડે. નારદજીએ કહ્યું હું બધું કરી શકું છું, પણ મારા ગુરુદેવ શિવ છે, હું એમનો શિષ્ય છું. કદાચ એ નારાજ થાય તો પ્રભુએ કહ્યું એ નારાજ થાય તો મારું નામ લેજે કે મેં કહ્યું હતું તેથી આવું કર્યું. મારું નામ સાંભળીને નારાજ નહીં થાય. નારદજીએ કબૂલ કર્યું છે. શંકર ભગવાન નારાજ થાય તો કહીશ કે નારાયણના કહેવાથી મેં આ બધું કર્યું છે, આપ કૃપા. નારદજી હિમાલયમાં ગયા છે, જ્યાં જગન માતા પાર્વતીજી પ્રગટ થયા છે. ઐશ્વર્યનું વર્ણન કોણ કરી શકે? સુંદર મંડપની રચના કરી છે. પાર્વતીજીની માતા મેના દેવી છે. લગ્નની તૈયારીમાં નારદજી આવ્યા, સ્વાગત કર્યું. નારદજીને કહ્યું કન્યાનું લગ્ન છે, હવે 8-10 દિવસ તમારે અહીંયા જ રહેવાનું છે, અહીંયા જ. નારદજીએ કહ્યું કે મારા જેવા બ્રહ્મચારીને કોઈ લગ્નમાં બોલાવતા તો નથી, પણ હવે તમારી આજ્ઞા છે, ઈચ્છા છે તો હું રહીશ. કન્યા કોને આપો છો? તે મેના દેવીએ કહ્યું કે દેવોના દેવ મહાદેવને કન્યા આપે. મહાદેવ નામ સાંભળ્યું અને નારદજી તો હસવા જ લાગ્યા. મેના દેવીએ પૂછ્યું છે કે કેમ હસો છો, શું છે? નારદજીએ કહ્યું સાસુજીએ કોઈ દિવસ જમૈરાજને જોયો છે કે નહીં? મેના દેવીએ કહ્યું જમૈરાજના વખાણ બહુ સાંભળ્યા છે, પણ મેં જોયો નથી. ચાલ તારો જમૈ તને બતાવું. જે માર્ગથી જાન આવે છે એ માર્ગમાં ઝાડના પાછળ નારદજી મેના દેવીને લઈને ગયા છે. તારું જમૈ તને બતાવું. સૌથી આગળ બ્રહ્માજી છે, પાલખીમાં બેઠા છે. મોટા મોટા ઋષિઓ પાલખી ઉઠાવીને ચાલે છે, ત્યારે વેદ મંત્ર બોલતા જાય છે. મેના દેવીએ નારદજીને પૂછ્યું કે આ પાલખીમાં જે ડોહા બેઠા છે એ જમૈરાજના બાપા થાય કે દાદા થાય, કોણ લાગે? નારદજીએ કહ્યું તારો જમૈ એવો છે, એને કોઈ માં નથી, એને કોઈ બાપ નથી, મા બાપ વિનાનો છે. શંકર ભગવાનનો જન્મ થતો નથી, રુદ્રનો જન્મ થાય છે. સો રોજી રુદ્રસ્ય રુદ્રત્વમ, બ્રહ્માજીના લલાટમાંથી ભગવાન શંકરનો તામસી અંશ રુદ્ર રૂપે પ્રગટ થયો છે. રુદ્રનો જન્મ છે, શિવનો જન્મ થતો નથી. એમને કોઈ માં નથી, એમના કોઈ પિતા નથી. કે આ પાલખીમાં બેઠા છે તે કોણ છે? કે આ તો જોશી મહારાજ પાલખીમાં બેસી ગયા છે. કે જોશી મહારાજ બહુ તેજસ્વી લાગે છે. એક એક દેવ આવે છે. મેના દેવી પૂછે છે હા જમૈરાજ છે કે ના ના, આ તો બધા ઘરના નોકરો જાય છે. કે જેના ઘરના નોકરો આવા સુંદર છે, તેજસ્વી છે, એ માલિક કેવા છે? તું શાંતિ રાખ, પછી તને ખબર પડશે. ઇન્દ્રદેવ ઐરાવત હાથી ઉપર બેસીને આવ્યા હતા. તે મેનાજીને એવું થયું જમૈરાજ હાથી ઉપર બેઠા છે, હાથી દેખાય. મેના દેવીએ પૂછી હાથી ઉપર જે બેઠા છે મારા જમૈ થાય? ના ના, એ તો ઘરનો મુનિમાં જે હાથી ઉપર ચડી બેઠો. આજે માલિકનું લગ્ન છે તે બધા આનંદમાં આવી ગયા છે. કે જેના ઘરનો મુનિ હાથી ઉપર, તો પછી માલિક ક્યાં બેઠા હશે? પછી તને ખબર પડશે. ભગવાન નારાયણ આવ્યા છે. મેના દેવી પૂછે છે આ છે કે ના, જમૈરાજ નો ખાસ મિત્ર છે, બધું એમના હાથમાં છે, એ જે કે તે જ થાય છે. કે બહુ સુંદર છે. પછી તો ભૂતગણ, પ્રેતગણ, મારી ગણ, બ્રહ્મ, રાક્ષસ. શિવજી વિશ્વનાથ છે. શિવજીના દરબારમાં દેવ આવે, ઋષિ આવે, રાક્ષસ આવે, ભૂત પ્રેત પણ આવે. કેટલાક બહુ જાડા છે, કેટલાક બહુ દુબળા છે, કેટલાક 4 માથા વાળા છે, કેટલાક 2 માથા વાળા છે, કેટલાકને માથું નથી તે ધડ જ ચાલે છે. કેટલાક નાગા છે. વાસના એ જ વસ્ત્ર છે. શરીરને વસ્ત્ર ઢાકે, વાસના ભગવાનને ઢાકે. શિવ કૃપાથી જીવ વાસના રહિત બને છે. નાગા છે એનો અર્થ એ છે વાસના રહિત છે, પૂર્ણ નિર્વિકાર છે. કેવા દેખાય છે? નંદિકેશ્વર ઉપર શંકર ભગવાન વિરાજતા હતા. લગ્ન કરવા ગયા, હાથમાં માળા છે, આંખમાં રામ, મનમાં રામ, મુખમાં રામ.
જીવ લગ્ન કરવા જાય ત્યારે એના આંખમાં, એના છાતીમાં કામ ચડી બેસે છે. શિવજીનું લગ્ન અલૌકિક છે, કામને બાળીને ભસ્મ કર્યો છે. લગ્ન કરવા ગયા તો હાથમાં માળા છે. નારદજી મેના દેવીને સમજાવે છે, આ બળદ ઉપર જે બેઠો છે ને એ તારો જમાઈ થાય. આ કેવો દેખાય? મારી કન્યા તો અતિ સુંદર છે, આવી જગતમાં નથી. નારદજીએ કહ્યું, આવાને કન્યા આપવા કરતા તું કન્યાને લઈને કુવામાં કેમ પડતી નથી? આવાને કન્યા અપાય. તારા પતિએ જરાય વિચાર કર્યો નથી, આવાને કન્યા ન અપાય. મહારાજ બધું નક્કી થયું છે. કે નક્કી થયું તેથી શું? આ બધા ગયા પછી સારામાં સારો દેવ શોધીને હું લઈ આવીશ. તારી કન્યાનું હું કોઈ ઉત્તમ દેવ સાથે લગ્ન કરાવીશ. મેનાજીને દુઃખ થયું છે. પાર્વતીજીને ગોદમાં લઈને રડવા લાગ્યા છે. કેવી સુંદર કન્યા છે, આવી જગતમાં નથી. એના પિતાએ કઈ વિચાર જ કર્યો. નારદજીએ કહ્યું કે દરવાજો બંધ કરીને તું બેસી રહે, હું જયારે બોલાવું ત્યારે જ દરવાજો ઉગાડીશ. બધા આવ્યા છે, બધા ગભરાય છે, કોઈને બહાર નીકળવાની ઈચ્છા થતી નથી. દરવાજા બંધ કર્યા. શંકર ભગવાન સમજી ગયા, પેલા નારદે કઈ ગડબડ કરી છે એવું લાગે છે. શિવગણ દોડતા દોડતા ગયા, નારદજીને પકડ્યા છે. નારદજીને લઈ આવે છે. નારદજીએ હાથ જોડીને કહ્યું છે કે મહારાજ, મેં જે લગ્નમાં વિઘ્ન કર્યું છે તે મારી ઈચ્છા પ્રમાણે નહીં, નારાયણ ભગવાનની આજ્ઞાથી મેં કર્યું. પ્રભુએ મને કહ્યું કે તું વિઘ્ન કર. મહારાજ, તમારી ઈચ્છા તો નથી, પણ બધાની ઈચ્છા છે કે તમે શૃંગાર કરો. તમે શૃંગાર કરશો તો જ લગ્ન થશે, નહીં તો જય શ્રી કૃષ્ણ જાઓ અહીંથી પાછા. શૃંગાર કરવો પડે. બધાની ઈચ્છા છે ભગવાન શંકર શૃંગાર કરે. શિવજીને શૃંગાર કરવો હોય તો દર્પણમાં મોઢું જોવું પડે છે. જેના હૃદયમાં નારાયણ છે એક ક્ષણ સંકલ્પ કર્યો છે. આજે એવું થયું, શંકર ભગવાનનો બધો શૃંગાર નારાયણને ગયો અને નારાયણનો બધો શૃંગાર શિવજીને આવ્યો. શિવ ગોરા છે, નારાયણનો શૃંગાર કર્યો છે. નારાયણ શ્યામ છે, શિવ ગૌર છે. કર્પૂર ગૌરમ કરુણા અવતારમ. ભગવાનનો દિવ્ય શૃંગાર ધારણ કર્યો છે. અતિ સુંદર, અતિ શાંત શિવ સ્વરૂપ પ્રગટ થયું છે. નારદજી દોડતા ગયા, મેનાજીને કહ્યું દરવાજો ઉઘાડ. સારામાં સારો દિવસ લઈને આવ્યો છે. મેનાજીએ દરવાજો ઉઘાડ્યો છે. શિવજીના દર્શન. દર્શનમાં બહુ આનંદ થયો. કેવો દેખાય છે, આવો તો જગતમાં નથી. મારી દીકરી બહુ ભાગશાળી કે એને આવો વર મળે છે. શંકર ભગવાનના અતિ સુંદર સ્વરૂપને જોઈને મેનાજીના મનમાં એકવાર એવો ભાવ થયો, આ જન્મમાં નહીં પણ બીજા જન્મમાં આ વર મને મળી જાય તો આવો તો જગતમાં નથી. આ સાસુજી છે ના જમાઈ રાત છે એવો લૌકિક ભાવ રાખશો નહીં. જીવ જયારે શિવ સાથે લગ્ન કરે છે, જીવ જયારે શિવરૂપ બને છે ત્યારે જીવ કૃતાર્થ બને છે. નર જયારે નારાયણના ચરણે જાય છે, જીવ જયારે શિવરૂપ બને છે. જીવ શિવજીથી થોડો પણ અલગ હોય ત્યાં સુધી એને માયા મારે છે, ત્યાં સુધી એને કાળ ત્રાસ આપે છે. જીવ જયારે શિવ રૂપ બને છે અને ત્યારે જ કૃતાર્થ થાય છે. પાર્વતી માતા આવ્યા છે. ભગવાન શંકરને વિજય માળા અર્પણ કરી તે બધા દેવ ગંધર્વ નમઃ પાર્વતી જય જયકાર કર્યો છે. જગતના માતા પિતા શંકર પાર્વતી છે. કોણ એમનું વર્ણન કરી શકે? જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. સુવર્ણ સિંહાસનમાં પાર્વતીજી સાથે ભગવાન શંકર વિરાજેલા છે. દેવોને બહુ આનંદ થયો. દેવોએ પ્રાર્થના કરી રોજ આવો શૃંગાર કરો. શિવજીએ ના પાડી છે, રોજ આવો શૃંગાર નહીં થાય. શૃંગાર તો મારા બાલકૃષ્ણનો થાય, રામજીનો શૃંગાર થાય. જગતને વૈરાગનો ઉપદેશ મારે કરવાનો છે.
નિવૃત્તિ ધર્મ શિવજીએ સમજાવ્યો છે. શંકર ભગવાન પાર્વતી માતા સાથે કૈલાસ ધામમાં આવ્યા છે. શિવજીનું વર્ણન કરતા વેદો થાકી ગયા છે. જીવ શિવજીનું વર્ણન શું કરી છે? સંક્ષેપમાં શિવ ચરિત્રનો થોડો ભાવાર્થ વર્ણન કર્યો. ધર્મ પ્રકરણ પરિપૂર્ણ થયું. અર્થ પ્રકરણનો આરંભ કરે છે. અથાત કીર્તયે વંશમ પુણ્ય કીર્તે કુરુદ્વઃ સ્વાયંભુવસ્યાપિ મનોઃ હરેરંશાંશ જન્મનઃ પ્રિયવ્રતોત્તાનપાદૌ શતરૂપાપતે સુતૌ વાસુદેવસ્ય કદયા રક્ષાયામ જગત સ્થિતૌ. મનુ મહારાજની 3 કન્યાઓ આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિનો વંશ વર્ણન કર્યો. મનુ મહારાજના ત્યાં 2 બાળક થયા હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. પ્રિયવ્રત રાજાના વંશની કથા 5મ સ્કંધમાં આવે છે. ઉત્તાનપાદ રાજાના વંશની કથા 4થ સ્કંધમાં આવે છે. ઉત્તાનપાદ મહારાજના ઘેર 2 રાણીઓ છે, સુનીતિ અને સુરુચિ. સુનીતિમાં ઘણા સદગુણ છે, પણ સુનીતિમાં સૌંદર્યનો અંશ ઓછો છે. સુરુચિમાં ખાસ કોઈ સદગુણ તો નથી, સૌંદર્ય છે. રાજાનું મન સુરુચિમાં ફસાયું છે. રાજાને સુરુચિ બહુ પ્યારી લાગે છે, સુનીતિ અળખામણી લાગે છે. ચામડીનો મોહ થાય છે. જગતના સ્ત્રી પુરુષોને જ્ઞાન ચક્ષુથી જુઓ. બહાર જે આંખ છે એને ચર્મ ચક્ષુ કે છે, અંદર જે આંખ છે એને જ્ઞાન ચક્ષુ કે છે. ચર્મ ચક્ષુ ચામડીને જુએ છે, ચામડીનો જ મોહ થાય છે. ચામડીનો મોહ થયા પછી વિવેક વહી જાય છે. રાજાનું મન સુરુચિમાં ફસાયું છે. સુરુચિના કહેવાથી રાજાએ સુનીતિનો ત્યાગ કર્યો છે. જગતના સ્ત્રી પુરુષોને જ્ઞાન ચક્ષુથી જુઓ. અંદર જે આંખ છે એને જ્ઞાન ચક્ષુ કે છે, બહાર જે આંખ છે એને ચર્મ ચક્ષુ કે છે. ચર્મ ચક્ષુ ચામડીને જુએ છે. જે આંખથી તમને સ્વપ્ન દેખાય છે, સ્વપ્નમાં બહારની આંખ બંધ હોય છે, અંદરની આંખ ઉઘડે છે, એને જ્ઞાન ચક્ષુ કે છે. જગતના સ્ત્રી પુરુષોને જ્ઞાન ચક્ષુથી જુઓ. મારા ભગવાન જ અનેક રૂપે દર્શન આપે છે. પાપ કરવા માટે પ્રભુએ આંખ આપી નથી, ખરાબ વિચાર કરવા માટે મન આપ્યું નથી. સુરુચિના સૌંદર્યમાં રાજાનું મન ફસાયું છે. થોડો વિચાર કરો તો ધ્યાનમાં આવશે, આપણે બધા જ ઉત્તાનપાદ જેવા છીએ. પાદ શબ્દનો અર્થ થાય છે પગ, અને ઉત્તાન શબ્દનો અર્થ છે ઉપર. જેના પગ ઉપર છે અને માથું નીચે છે એને ઉત્તાનપાદ કહે છે. માના પેટમાં, ગર્ભમાં બધા જ ઉત્તાનપાદ હોય છે. જીવ બહાર આવે છે ત્યારે પહેલું માથું બહાર આવે છે, પગ પાછળથી આવે છે. ગર્ભમાં પગ ઉપર અને માથું નીચે થાય છે. જેના પગ ઉપર છે ને માથું નીચે છે એને ઉત્તાનપાદ કે છે. ગર્ભમાં બધા જ જીવ ઉત્તાનપાદ છે. જીવ ઉત્તાનપાદ એને 2 રાણીઓ છે, સુનીતિ અને સુરુચિ. જીવને રુચિ પ્યારી લાગે છે. ઇન્દ્રિયો માગે તે સુખ ભોગવવાની ઈચ્છા, એ જ સુરુચિ છે. ઈચ્છા ઉપર અંકુશ રાખો. ઇન્દ્રિય કોઈ સુખ ભોગવવાની ઈચ્છા કરે ત્યારે નીતિને પૂછો, એ યોગ્ય છે કે અયોગ્ય છે. માનવ શરીરનું સુખ, ઇન્દ્રિયોનું સુખ જયારે ભોગવે છે ત્યારે નીતિને બહાર કાઢી નાખે. નીતિને પૂછતો નથી, એને નીતિ ગમતી નથી.
ઈચ્છા ઉપર અંકુશ રાખો. આ જીભ માગે ત્યારે જીભને તરત જ આપવું નહીં. ઘરમાં કેસરી પેડો હતો અને લૂલીને ખાવાની ઈચ્છા થઈ. જીભ કે કેસરી પેડો ખાને, બહુ સરસ છે. જીભને કહેજો કે હું તારો નોકર નથી, હું ભગવાનનો દાસ છું. તું કેમ ત્રાસ આપે છે? અત્યારે પેડો ખાવો નથી. જીભ એમ પણ કે છે પ્રસાદી પેડો છે, ખાવામાં શું વાંધો છે? કે તું કેમ માગે છે? હું તારા આધીન નથી, પ્રસાદ અવડે ખાવો નથી. આ જીભને એકવાર ખાતરી થઈ જાય કે હું જે માગું તે મને મળવાનું નથી, પછી તો ડરી થઈને બેહી રહેશે. ક્યાં જવાની હતી? એ માગે તે તરત જ તમે એને આપશો, તમને બહુ નચાવશે. ભક્તિમાં જીભ મુખ્ય છે. જેની જીભ અતિ શુદ્ધ છે એ જ ભક્તિ કરી શકે. જેની જીભ બગડી છે એનું જીવન બગડેલું છે. જીભને અતિ શુદ્ધ રાખજો. રાજાને રુચિ પ્યારી લાગે છે, નીતિને ઘરમાંથી કાઢી મૂકી છે. સુરુચિના આધીન રાજા થયા છે. સુરુચિના કહેવાથી સુનીતિને કાઢી મૂકી છે. સુનીતિનો કોઈ અપરાધ નથી. સુનીતિ રાજમહેલના બહાર રહે છે અને રાજા ઉત્તાનપાદ સુરુચિ સાથે રાજમહેલમાં રહેતા. સુનીતિને જે દીકરો થયો એનું નામ ધ્રુવ છે અને સુરુચિના ઘેર જે બાળક હતો એનું નામ ઉત્તમ છે. ઇન્દ્રિય અને વિષયનો સંબંધ થયા પછી 2-4 મિનિટ જે સુખનો ભાસ થાય છે એને વિષયાનંદ કે છે. ઉત્તમ એ વિષયાનંદ છે. લોકો કહે છે બરફી બહુ સરસ છે. બરફી તમને કેટલો સમય સરસ લાગે છે? બરફી ડબ્બામાં હોય ત્યારે સરસ લાગતી નથી. બરફી પેટમાં ગયા પછી સરસ લાગતી નથી. બરફીને જીભ ઉપર રાખો, એ ગળામાંથી નીચે ઉતરે ત્યારે 2-3 મિનિટ બરફી બહુ સરસ લાગે છે. પેટમાં ગયા પછી વિષ્ઠા છે. પેટમાં ગયા પછી બરફી સરસ લાગતી નથી. ડબ્બામાં હોય ત્યારે પણ સરસ લાગે નહીં. ઇન્દ્રિય અને વિષયનો સંબંધ થયા પછી 2-4 મિનિટ જે સુખનો ભાસ થાય એને વિષયાનંદ કે છે. વિષયાનંદ આરંભમાં દુઃખ આપે છે, પરિણામમાં દુઃખ આપે છે, મધ્યમાં થોડો સમય સુખનો ભાસ કરાવે છે. એ જ ઉત્તમ છે. ઉચ્ચ શબ્દનો અર્થ છે ઈશ્વર અને તમ શબ્દનો અર્થ છે અંધકાર. અંધકાર એ જ અજ્ઞાન છે. જન્માષ્ટમીનો ઉત્સવ, ભગવાન પ્રગટ થાય ત્યારે ઉત્સવ થાય છે. ઉચ્ચ શબ્દનો અર્થ છે ઈશ્વર. ઉચ્ચ શબ્દના આગળ તમ શબ્દ રાખ્યો છે. તમ શબ્દનો અર્થ છે અંધકાર. અજ્ઞાન એ જ અંધકાર છે જે રુચિના આધીન છે, જે ઇન્દ્રિય સુખમાં ફસાયેલો છે. એને પરમાત્માનું જ્ઞાન થતું નથી. જે ઇન્દ્રિયોનો દાસ છે એ ભક્તિ શું કરતો હશે? જે જીતેન્દ્રિય છે એ જ ભક્તિ કરે છે. ઉત્તમ વિષય આનંદ છે અને ધ્રુવજી મહારાજ ભજનાનંદ બ્રહ્માનંદ છે. ભક્તિમાં જલ્દી આનંદ આવતો નથી. ભક્તિમાં જ્યારે આનંદ આવે ત્યારે આનંદ કાયમ ટકે છે. માનવનો એવો સ્વભાવ છે, ભક્તિમાં જલ્દી આનંદ આવતો નથી અને તેથી ભક્તિ છોડીને વિષયાનંદ ભોગવવા જાય છે. ભાગવતની કથા સાંભળો છો, તમારાથી થઈ શકે તો એક નિયમ લેજો, ભક્તિમાં આનંદ ન આવે તો પણ મારે ભક્તિ છોડવી નથી. વિષય આનંદ અનેક વાર જીવ ભોગવે છે. સંસાર સુખમાં મનથી ઘૃણા આવતી નથી. અનેક વાર જીવ દુઃખી થાય છે. ભક્તિમાં આનંદ ન આવે તો પણ ભક્તિ છોડશો નહીં. ભક્તિમાં જલ્દી આનંદ આવતો નથી અને આનંદ આવે એ આનંદ કાયમ ટકે છે. પ્રાચીન કાળમાં લોકો યાત્રા કરવા જાય ત્યારે આ ગાડીની સગવડ નહોતી, પગથી ચાલીને યાત્રા કરતા હતા અને તેથી બહુ થોડો સામાન સાથે રાખ્યો. હવે તો આ ગાડીની સગવડ થઈ તે લોકો યાત્રા કરવા જાય ત્યારે આખું ઘર ઉઠાવીને લઈ જાય. બધું જોઈએ, આ જોઈએ, આ જોઈએ.
આ જોઈએ ને તો કોઈ અંત જ આવતો નથી. બે મિત્રો યાત્રા કરવા માટે નીકળ્યા. એકને ઘરમાં એવી આદત પડી હતી, પલંગ ન હોય તો એને ઊંઘ આવે જ નહીં. પલંગમાં સુવાની આદત થઈ ગઈ. એને વિચાર કર્યો યાત્રામાં કોઈ ઠેકાણે પલંગ મળે ન મળે એના કરતા આપણે એક સાથે રાખીએ તો શું ખોટું છે? મારે ક્યાં ઉઠાવવાનું છે? મજૂર ઉઠાવશે. પલંગ રાખ્યો, 2-4 ગાદી રજઈ બધો સામાન લઈને યાત્રા કરવા નીકળ્યા. માર્ગમાં એક ઠેકાણે એવો પ્રસંગ આવ્યો, એને કોઈ મજૂર મળ્યો નહીં. હવે મજૂર ન મળે તો કોણ કાકો ઉઠાવે? પછી એને વિચાર કર્યો ચાલો ત્યારે આજે હું જ મજૂર થઈ જાઉં. પલંગ માથે રાખ્યો, પલંગ ઉપર બીજો સામાન મૂક્યો, બોજો લઈને ચાલે છે. માર્ગમાં એક સજ્જન મળ્યા અને તે સજ્જને કહ્યું કે